નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આદિત્ય હૃદય સ્ત્રોત તેનું શું મહત્વ રહેલું છે, કેમ સૂર્ય પૂજામાં તે વિશેષ ઉપયોગી છે, આ બધી જ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે આપણે વાત કરવાના છે આદિત્ય હૃદય સ્ત્રોતની. તો તેનું શું મહત્વ રહેલું છે? દર્શક મિત્રો, આદિત્ય હૃદય સ્તોત્ર ના લાભ, આદિત્ય હૃદય સ્તોત્ર શું કામ, એની શું પરિણામો પ્રાપ્ત થાય છે અને શું કામ આદિત્ય હૃદય સ્તોત્રથી જીવનની અંદર સર્વ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે? કોને થઈ હતી આ આદિત્ય હૃદય સ્તોત્રની રચના? ક્યારે થઈ? કોના દ્વારા આદિત્ય હૃદય સ્તોત્ર રચવામાં આવ્યું છે અને એના શુભ અને સારા પરિણામો છે? એ પ્રશ્નને લઈ અને આજે હું આપને પાસે આવ્યો છું. મિત્રો, જીવનની અંદર આદિત્ય હૃદય જે સ્તોત્ર પાઠ છે એ રામાયણની અંદર આનો ઉલ્લેખ બતાવ્યો છે. યુદ્ધકાંડની અંદર છઠ્ઠો કાંડ છે યુદ્ધકાંડ. રામાયણની અંદર જે 7 કાંડ છે, પાંચમ સોપાન છે સુંદરકાંડ. સુંદરકાંડ પૂરો થાય યુદ્ધકાંડની અંદર ભગવાન રામજી જ્યારે યુદ્ધ ક્ષેત્રની અંદર રાક્ષસોની સાથે યુદ્ધ કરતા હોય છે અને ક્યારેક એમને મનની અંદર એવો પ્રશ્ન થાય છે, ઘણી વખતે જ્યારે પોતે રાક્ષસોને પોતાનાથી બળિયા જુએ છે, રાક્ષસોને અમુક આયુધોની અંદર સવાર જુએ છે, રાક્ષસોને પોતે આકાશ માર્ગની અંદર રથથી આરૂઢ જુએ છે, પોતાના ભયને જ્યારે યુદ્ધકાંડની અંદર મૂર્છિત થયેલા જુએ છે અને પોતે જ્યારે નિરાશાથી યુક્ત હોય છે, ત્યારે અગસ્ત્ય ઋષિ દ્વારા ભગવાન રામજીને સૂર્ય આરાધના કરવાની કહેવામાં આવે છે. દરેક ક્ષેત્રના યુદ્ધની અંદર તમારે જો જીતની પ્રાપ્તિ કરવી હોય, પછી એ વ્યવહારિક યુદ્ધ હોય, જીવનનું યુદ્ધ હોય, કાર્યક્ષેત્રની અંદરનું યુદ્ધ હોય, કોઈ પણ પ્રકારના નાના નાના કોર્ટ કચેરીના કેસો હોય, ઘરની અંદરના વાદ વિવાદ હોય, વિખવાદ હોય, સંપત્તિ બાબતની અંદરના તમે કોઈ કારણોથી તમારે મુકદ્દમાની અંદરના કેસો ચાલતા હોય, તમારે ભૂમિગત તમારા જીવનની અંદર જો તકલીફો ઉત્પન્ન થયેલી હોય, આના સોલ્યુશન ના આવતા હોય. અત્યારે સૌથી મોટામાં મોટા પ્રશ્નો લોકોની પાસે આ જ હોય છે કે મેં મિલકત લીધી છે પણ મિલકતની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક ટાંચ આવી ગઈ છે, કંઈક એવી તકલીફ આવી ગઈ છે કે મારે આનું નિરાકરણ નથી થતું. તો આ નિરાકરણોના અંદરથી તમારે મુક્તિના માટે આવેલા વિઘ્નોને દૂર કરવા માટે, તમારી પોતાની આપાશક્તિની તેજસ્વીતાના માટે, જેમ અગસ્ત્ય ઋષિએ રામજીને આ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનું કીધું. મુખ્યત્વે આને 6 ભાગની અંદર છે. પહેલા તો અગસ્ત્ય ઋષિ દ્વારા રામજીની પાસે ગયાની વાતો છે, પછી સૂર્યનારાયણના પોતાનું તેજસ્વીતાની વાતો છે, સૂર્યની પ્રભાવની વાતો છે, સૂર્યના આ પાઠ કરવાથી સૂર્યના જે નામો છે એ નામના દર્શન બતાવ્યા છે, અને ફળ કથનની વાત છે, અને આ પાઠના નિયમ બતાવી અને કેવા શુભ અને સારા પરિણામો પ્રાપ્ત થાય છે. એવું 6 વિભાગની અંદર આ આદિત્ય હૃદયને જુદા જુદા મંત્રોની અંદર, જુદા જુદા તત્વોની અંદર આપણે એને જોઈ શકીએ છીએ. કુલ 30 મંત્રો છે આની અંદર. આદિત્ય હૃદય સ્તોત્રની અંદર 30 મંત્રો છે અને આ પાઠ કરવાથી ભગવાન રામજીની પોતાની મેધાશક્તિની અંદર એટલો બધો પ્રભાવ પ્રાપ્ત થયો અને રામજીએ જ્યારે યુદ્ધની રણાંગણની અંદર, યુદ્ધ ક્ષેત્રની અંદર ભગવાન સૂર્યની આરાધના કરી છે અને સૂર્યની આરાધના કરવાથી એમને આ આદિત્ય હૃદયનો જે પાઠ કર્યો છે, અગસ્ત્ય ઋષિએ એમને આ પાઠ કરવાનો કીધો. રામજી અગસ્ત્ય ઋષિના આજ્ઞાનું પાલન કરી સૂર્યની આરાધના કરી અને આ આદિત્ય હૃદયના પાઠ કર્યા છે. એની પૂજા અર્ચના, એના નીતિ અને નિયમથી સૂર્યની આરાધના કરી છે અને આરાધનાથી રામચંદ્રજીને આ વિજયની પ્રાપ્તિ થઈ છે. બુદ્ધ કૌશિક દ્વારા આની રચના કરવામાં આવેલી હતી અને અગસ્ત્ય ઋષિએ ભગવાન રામજીની પાસે આ સ્તોત્ર પાઠ કરાવ્યો અને બુદ્ધ કૌશિક ઋષિના જે ફળ કથન બતાવ્યું છે, પાઠનું ફળ કથન બતાવ્યું છે, પાછળના જે 6 મંત્રો છે
એની અંદર 6 મંત્રોની અંદર આદિત્ય હૃદયના પાછળના જે 6 મંત્રો છે, 25 થી લઈ અને 30 મંત્ર સુધીના જે 6 મંત્રો છે, એ 6 મંત્રોની અંદર આના સ્તોત્ર પાઠનું વિશેષ ફળ કથનની જ વાત છે. જો આ ફળ કથનથી જીવનની અંદર ગમે તેવી મુશ્કેલીઓ હોય, વાદ વિવાદ ચાલતો હોય, પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ હોય, કોર્ટમાં કેસ ચાલતા હોય, જીવનની અંદર મિલકત સંબંધી કોર્ટમાં કેસ ચાલતા હોય, કોઈની સાથે વાદ વિવાદ થતો હોય, દલીલો થતી હોય, તમારી મિલકતોને ક્યાંક ને ક્યાંક ટાંચમાં રાખ્યા પછી તમારી મિલકતોની અંદર ઘણી જ મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ હોય. અત્યારે સૌથી વધારે આપણે જોઈએ છે કે જમીનને લગતા પ્રશ્નો ખૂબ જોવા મળે છે. જમીનને લગતા તકલીફો મનુષ્યના જીવનની અંદર ખૂબ હોય છે. લીધા પછી પણ તકલીફ હોય છે, લીધા પછી પહેલાં પણ તકલીફ હોય છે. વેચનાર અને લેનાર બંનેની ભાવના સારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક આવી અડચણો, બાધાઓ આવી જતી હોય છે. તો જે વ્યક્તિ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે છે, રાજકારણની અંદર સત્તાની પ્રાપ્તિ માટે જો આદિત્ય હૃદયના સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો જીવનની અંદર ખૂબ ઉત્તમ અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. પરંતુ ઘણા બધા મને પ્રશ્ન પૂછે છે કે શાસ્ત્રીજી, આપે પહેલાં મને વાત કરી હતી, તમે સમજાયા હતા, અમે વાત તમારી સાંભળી હતી, તમારી જોડે અમે કોન્ટેક્ટમાં આવીને ફોન ઉપર વાત કરી અને તમે મને હમણાં સડનલી બે દિવસ પહેલાંની જ વાત છે, પૂછ્યું કે કનકધારા સ્તોત્ર છે એનો પાઠ કરીએ છીએ પણ અમને તો કોઈ લાભ થયો નથી. પણ એનો એક નિયમ છે. રાંધવાનું બનાવવો છો તો એનો એક નિયમ છે કે પહેલાં તેલ મૂકવું પડે, તેલને ગરમ થવા દેવું પડે, એની અંદર પહેલાં વઘાર નાખવો પડે, પછી એની અંદર શાક ઉમેરાય. એમ દરેક વસ્તુના એક નિયમ છે અને એ નીતિ નિયમ દ્વારા જો તમે આ આદિત્ય હૃદયના પાઠ કરો છો અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણની પાસે કરાવો છો તો તમને આના શુભ અને સારા પરિણામો અવશ્ય પ્રાપ્ત થશે જ. અને આ આદિત્ય હૃદયના શુભ અને સારા પરિણામો કેવા પ્રાપ્ત થાય છે આ જ વિશેની વાત કરીશું મિત્રો. આદિત્ય હૃદય સ્તોત્રથી કેવા શુભત્વની પ્રાપ્તિ થાય છે, કયો ગ્રહ પ્રસન્ન થાય છે અને શેની જીવનની અંદર શુભની પ્રાપ્તિ થાય છે, આ જ પ્રશ્નની વિશેની વધુ માહિતીને લઈ હું આપની પાસે આવીશ. કૃષ્ણાબેન. સેલભાઈ, તમે દર્શક મિત્રોને આદિત્ય હૃદય સ્ત્રોતનું મહત્વ સમજાવ્યું, પરંતુ આના પાઠ કરવાથી શું ફાયદો થતો હોય છે? કૃષ્ણાબેન, જીવનની અંદર આદિત્ય એટલે સૂર્ય. સૂર્યના જે 12 નામો છે ને, એ 12 નામોનું આદિત્ય હૃદય સ્તોત્રની અંદર વર્ણન બતાવ્યું છે. કોને જીવનમાં વિજયની જરૂર નથી, કોને જીવનની અંદર સુખ શાંતિ અને ઐશ્વર્યતા જોઈતું નથી, જીવનની અંદર કોને માન પ્રતિષ્ઠાની જરૂર નથી, દરેક વ્યક્તિ આ જ ઝંખના કરતો હોય છે. આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાથી તમારી જન્મ કુંડળીની અંદરના રહેલા સૂર્યનો પ્રભાવ થઈ જાય છે અને સૂર્ય ગ્રહમંડળની અંદર, સૌરમંડળની અંદર સૂર્યને રાજા ગણવામાં આવે છે. હવે જે રાજા જ ખૂબ પ્રસન્ન હોય, રાજા જ મજબૂત હોય ને એની પ્રજા ખૂબ સુખી જ હોય. જેનો રાજા સારો હોય એની પ્રજાને શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય જ. માટે જન્મકુંડળીમાં રહેલા સૂર્યને શુભત્વના પ્રાપ્તિના માટે લોકો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠનું વિશેષ મહત્વ સમજાવી અને કરાવે છે. મેં પ્રશ્ન પૂછ્યો કે આદિત્ય હૃદયના સ્તોત્રનો પાઠ કરીએ તો આ પાઠથી સૂર્યની કૃપા શું પ્રાપ્ત થાય છે અને કૃપાથી કેવા ફળો મળે છે જીવનની અંદર. તમને તમારા મુખ્યત્વે બે વ્યક્તિઓએ બે રોગો થતા હોય, જેને એવા વ્યક્તિઓ જેને હાડકાને લગતા પ્રશ્નો રહેતા હોય ને, હાડકું તૂટી જવું, વારંવાર હાડકું ભાગી જવું, વારંવાર હાડકું છે ઉતરી જવું, હાડકાને લગતી બીમારી થવી, જેને બોન કેન્સર કહે છે, આવા રોગો થયા હોય ને એને હંમેશ માટે આદિત્ય હૃદયનો સ્તોત્રનો પાઠ કરવો અને કરાવવો એ તમારા પોતાના માટે શુભકારી છે. બીજું, જેને આંખોને લગતી તકલીફો રહેતી હોય, આંખોને લગતી બીમારી રહેતી હોય, તો આવા વ્યક્તિઓ જો આદિત્ય હૃદયનો પાઠ કરે અથવા કરાવડાવશે, આનું અનુષ્ઠાન કરાવડાવશે તો એના જીવનની અંદર અવશ્ય શુભત્વની પ્રાપ્તિ થશે ને થશે.
આ બે વસ્તુના માટે આદિત્ય હૃદય છે એ ખૂબ જ કારગર બ્રહ્માસ્ત્ર કહી શકાય એવું આ સ્તોત્ર છે તમારા માટે. જેને હાડકાના લગતા પ્રશ્નો રહેતા હોય અને જેને આંખોને લગતી પ્રશ્નો રહેતા હોય તો એના માટે બ્રહ્માસ્ત્ર કહી શકાય એવું આ સ્તોત્ર કૌશિક ઋષિ દ્વારા રચવામાં આવેલું ને અગત્ય ઋષિએ જે રામજીને કરાવેલું એ આદિત્ય હૃદયનું આ સ્તોત્રનો પાઠ છે. જીવનની અંદર મેષ રાશિ અને સિંહ રાશિ આ બે રાશિના વ્યક્તિઓ અવશ્ય આદિત્ય હૃદયનો જો પાઠ કરશે તો એમના વ્યવસાયિક ક્ષેત્રની અંદર ખૂબ ઉન્નતિ થશે, ખૂબ ઉન્નતિમાં થશે. એમનું જીવન છે એ જીવનની અંદર શુભત્વની પ્રાપ્તિ થશે. સર્વ પ્રકારના માન, સન્માન, યશ, કીર્તિ, પદ અને પ્રતિષ્ઠા જેના માટે મનુષ્ય અનેક પ્રકારની સંપત્તિ કમાય છે અને કમાયા પછી એનો જે સદુપયોગ કરે છે એ સંપત્તિનો તમારો વધારો થશે. આદિત્ય હૃદયનો પાઠ કેવી રીતે કરવો, એના નિયમ શું છે? મિત્રો, રવિવારના દિવસે પ્રાતઃ સૂર્યોદયના પહેલા કિરણો જ્યારે પૃથ્વી ઉપર પડતા હોય ત્યારે તાંબાના લોટાની અંદર, તાંબાના કળશની અંદર રક્તચંદન, રક્ત પુષ્પ અર્પણ કરી આની અંદર આકડાનું ફૂલ અર્પણ કરી અને જ્યારે પ્રથમ કિરણા સૂર્યનારાયણના પૃથ્વી ઉપર પડતા હોય છે ત્યારે સૂર્યનારાયણની સામે ઊભા રહી બંને હાથ ઊંચા કરી એ રીતે જળ અર્પણ કરો કે એ જળનો પડછાયો તમારા શરીર ઉપરથી નીચે પડતો હોય. સૂર્યનારાયણને આ અર્ઘ્ય અર્પણ કરવાનું છે અને આ અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓછામાં ઓછો 12 વખત ભગવાનના 12 નામો સૂર્યના છે, જો એ આવડે તો એ બોલો, ન આવડે તો ઓછામાં ઓછો 12 વખત ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે. પ્રાતઃકાળની અંદર સૂર્યોદય જ્યારે થાય એ વખતે નહીં ધોઈ તૈયાર થઈ સૂર્યને આ અર્ઘ્ય અર્પણ કરો, 12 વખત અર્ઘ્ય અર્પણ કરો અને પછી સૂર્યના તેજની અંદર સૂર્યના કિરણો જ્યાં પડતા હોય એવી જગ્યાએ ખુલ્લામાં ઊભા રહી, આમ તો એક પગે ઊભા રહેવાનું કીધું છે, કદાચ ઊભું રહેવું શક્ય ન હોય તો શુદ્ધ આસન લગાવી, એમાં પણ દર્ભનું આસન લગાવવું અથવા ઊનનું આસન લગાવવું, દર્ભ અથવા ઊનનું આસન લગાવી અને ત્યાં બેસી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરી ગાયત્રી મંત્રના જપનો જપ કરી અને પછી આદિત્ય હૃદય સ્તોત્રનો જો તમે પાઠ કરશો, ઊનનું લાલ આસન લેવાનું અથવા દર્ભનું આસન લેવાનું, એની ઉપર બિરાજમાન થઈ અને આદિત્ય હૃદયનો જો પાઠ કરશો તો તમારા જીવનની અંદર સૂર્યગ્રહ અતિ મજબૂત બનશે અને જેનો સૂર્યગ્રહ મજબૂત છે એના જીવનની અંદર શુભ અને સારા પરિણામોની અવશ્ય પ્રાપ્તિ થાય જ છે. હવે જેનો સૂર્યગ્રહ જોઈ લેજો મિત્રો, બીજા સ્થાનમાં, ત્રીજા સ્થાનની અંદર, છઠ્ઠા સ્થાનની અંદર, આઠમા સ્થાનની અંદર કે 12મા સ્થાનની અંદર જેનો સૂર્ય બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓએ અવશ્ય આદિત્ય હૃદયનો પાઠ કરવો જોઈએ. અને આ પાઠ કરશો એટલે જીવનની અંદર તમારા કાર્યોમાં જે રૂકાવટો આવે છે, કાર્યમાં જે વિલંબ થાય છે, કાર્યની અંદર જે અડચણો ઉત્પન્ન થાય છે, આ બધા જ વિલંબોથી, અડચણોથી, આ બધી જ બાધાઓમાંથી તમને ધીરે 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 તમે જેમ જેમ આના પાઠ વિશેષ કરતા જશો, જેમ જેમ સૂર્યની આરાધના કરતા જશો એમ તમારા કાર્યની અંદર થતા અવરોધોમાંથી તમને અવશ્ય મુક્તિની પ્રાપ્તિ થશે. મિત્રો, સૂર્ય એ આત્માનો કારક છે. જેમ આખા જગતને સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે એમ આત્મા આ શરીરને પ્રકાશિત કરી રહ્યો છે. આ શરીરની વેલ્યુ જ્યાં સુધી આત્મા છે ને ત્યાં સુધી જ છે. માટે આત્માનો કારક એ સૂર્ય છે અને સૂર્ય તમારો જો શુભ અને સારો હશે તો તમારા દરેક કાર્ય શુભત્વથી પ્રાપ્ત થશે અને તમારા જીવનની અંદર ઉન્નતિ થશે. આવા જ રસપ્રદ વિષયોને લઈ મિત્રો હું ફરી પાછો આપની પાસે આવતો રહીશ. મને જોવાનું ભૂલશો નહીં. હા કૃષ્ણાબેન. સેનભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.